શિયાળો આવે એટલે મારે એક વસ્તુ તમને ખાસ કહેવાની જરૂર પડે. શિયાળા શરૂ થયા એટલે આપણે આદુ, સૂંઠ, મરી, મસાલા, હળદર આનું સેવન વધારી દઈએ છીએ. સ્વાભાવિક છે, ઠંડકમાં આ વસ્તુ પચે પણ સારી છે અને ખૂબ મજા પણ આવે છે. ઘણા બધા વસાના પણ એવા હોય છે કે જે તાસીરે ગરમ હોય છે અને શિયાળામાં સેવન આપણે કરીએ છીએ. પણ આ પ્રકારની ગરમ વસ્તુનું સેવન કરતાં પહેલાં તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. શું? તમારી પિત્ત પ્રકૃતિ એટલે ગરમીની પ્રકૃતિ ન હોવી જોઈએ, તમને મોઢામાં ચાંદા પડતા ન હોવા જોઈએ, આંતરડામાં ચાંદા ન હોવા જોઈએ, પેટમાં ચાંદા ન હોવા જોઈએ, તમને પેટ છાતીમાં બળતરા ન થતી હોવી જોઈએ, બહેનોને માસિક વધારે આવતું ન હોવું જોઈએ. ખાસ અગત્યની વાત કે જો તમારી પિત્તની પ્રકૃતિ છે તો તમારે આ બધી વસ્તુનું સેવન ટાળવું જોઈએ અથવા તો માપસર કરવું જોઈએ. મારી આ વાત વધુ લોકો સુધી શેર કરો, કારણ કે શિયાળો આવશે તો ઘણા બધા લોકો આ વસ્તુ લેવાને કારણે મુશ્કેલીમાં મુકાતા હોય છે અને હરસ મસાની પ્રોબ્લેમ થઈ જતી હોય છે.